અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદના દરિયાપુરમાં એક ભૂવો પડ્યો હતો, તેને તો હજી પૂર્યો જ છે, ત્યાં બીજો ભૂવો પડી ગયો। દરિયાપુર દરવાજા બસ સ્ટોપ પાસે આ ભૂવો પડ્યો છે। 10 દિવસમાં એક જ સ્થળે 2 ભૂવા પડ્યા। સ્થાનિકોએ તંત્રની કામગીરી પર અહીંયા સવાલ ઉઠાવ્યા છે। એવી તો કેવી કામગીરી કરી કે વારંવાર ભૂવા પડે છે। અહીં લોકો ખાડામાં પડી રહ્યા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે સમારકામ નહીં પણ તંત્ર ખાલી પુરાણ જ કરે છે। અમદાવાદ શહેરમાં ભર ઉનાળે મસ્ત મોટા ભૂવા રોડ રસ્તા પર પડી રહ્યા છે। એક નહીં પરંતુ 2 ભૂવા અહીંયા પડી જાય છે અને તંત્ર દ્વારા માત્ર જે કામગીરી કરી હોવાના જે દાવાઓ જ કરવામાં આવે છે તેવી પરિસ્થિતિ સામે આવી છે। અમદાવાદના જે મુખ્ય જે દિલ્હી દરવાજા જવાનો મુખ્ય માર્ગ છે, કાલુપુરથી પ્રેમ દરવાજાની વચ્ચેનો આ જ્યારે માર્ગ છે, દરિયાપુર દરવાજા પાસે AMTSનું બસ સ્ટોપ આવેલું છે। જોઈ શકાય છે કે તેની બહાર જ થોડા દિવસ અગાઉ અહીંયા આ મોટો ભૂવો પડ્યો હતો। હજુ તેનું સમારકામ પૂર્ણ કરીને તંત્ર પતરા હટાવવાની કામગીરી કરી જ રહ્યું હતું કે ત્યાં આ બીજો મસ્ત મોટો ભૂવો અહીંયા પડી ગયો છે અને તંત્ર દ્વારા માત્ર અત્યારે હાલ પતરું આડું મૂકી દેવામાં આવ્યું છે। મુખ્ય માર્ગ હોવાના કારણે અહીંયા ટ્રાફિક જામની પણ અહીંયા ખૂબ જ સમસ્યા સર્જાય છે। વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ બને છે। અહીંયાના જે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું। બેન, અહીંયા કેટલા ટાઈમથી આ પ્રકારે અહીંયા ભૂવા પડે છે? મહિનો થઈ ગયો અહીંયા પડે, એ બી કામ કરીને હજી 15 દાડા બી નહીં થયા ને 10 દાડામાં પાછો પડી ગયો। આ ગાડી ટ્રાફિક બહુ થાય છે સાહેબ બેન। આખી રાત ટ્રાફિકમાં છોકરા છોકરી બધાય ગાડીમાં જવાનું આવવા જવાનું, ઉંમરલાયક માણસ કેવી સાઈડ અંડોળી શકે? તો આ લોકો કામ બરાબર કરતા નથી, બરાબર છે। જેવું તેવું કરીને આવી જાય છે ને પાઇપો જૂના લાઈન નાખે છે। આ જેવી ટકો આવે છે એવી ટક ઉપર પડે છે, દબાણમાં આવી જાય છે। જેવો પોલ પડી જાય છે એવા અડ્યા જાય છે એ લોકો। રાતે કોને દેખાતું નહીં તો અંદર જ પડી જાય છે હેઠા। દિવસે તે કઈ તકલીફ પડે આવવા જવામાં બધી રીતે। બિચારું કોઈ અજાણ્યું વ્યક્તિ હોય એને આંખે ના દેખાતું હોય તો બિચારો અંદર પડી જ જવાનો ને। એક ખાડો પૂર્યો તો બીજો ખાડો પડી ગયો, ત્રીજો ખાડો પૂરવા એના કરતી ડાયરેક્ટ સર્વિસ કરો ને લાઈનમાં। સમસ્યા અહીંયા જ્યારે એક બાદ એક વધતી જોવા મળી રહી છે, તેની સામે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે એવી તો કેવી કામગીરી કરવામાં આવે છે કે જ્યારે આગળનો ભૂવો હજુ તો તેનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યાં જ બીજો જે ભૂવો પડી ગયો છે। સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તંત્રને રજૂઆત પણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા જે આખી ડ્રેનેજની લાઈન છે તેને વ્યવસ્થિત રીતે તેનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર આ જ્યારે ભૂવા પડે છે ત્યારે પુરાણ કરીને અહીંયાથી ચાલ્યું જાય છે, નહીં કે કોઈ નક્કર કામ, જેના કારણે અહીંયા વારંવાર ભૂવા પડે છે। વગર ચોમાસે પણ અહીંયા રસ્તા પર આ પ્રકારના ભૂવા પડતા જોવા મળી રહ્યા છે, જેને સ્થાનિકોને હાલાકી ભોગવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।